જય દ્વારકાધીશ મિત્રો, નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો આપણે આવી ગયા છીએ ભેંસોમાં અને મસ્ત ખાટલો અહીંયા ચડી ગયો છે. અહીંયા સાપરું ચડી ગયું છે, ઊંચા છીએ અને ભેંસો આપણે ચરી રહી છે. જુઓ અહીંયા ચરે છે બધી ભેંસો વેરાઈને પોળી છે. જુઓ અહીંયા બધી. તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ. અત્યારમાં ઘઉંવાળું ખેતર વેળ્યું છે. અહીંયા થોડુંક રજકા ચપોડીના ડાંઠા છે, આમાં ભેંસો પોળી છે, કોઈ આમાં પોળી છે. જો આગળ છે રજકો, અહીંયા પણ આડું જવું પડશે. ઘડી કામણા છે એટલે હમણાં ખાટલા બેઠા છે. તો ચલો મિત્રો આગળ તમને બતાવતો રહીશ. જો હવે આપણી ભેંસો એરંડાવાળા ખેતરમાંથી હવે હળવા નીકળવા માંડી છે. ઘર બાજુ હાલતી થઈ ગઈ છે એટલે હવે આગળ આકલ છે એટલે પોળાતા જે શું કરે. ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે પાણીમાં, બધી ભેંસો પાણી પીવી છે. અહીંયા આપણી બેઠી છે, હમણાં બીજા ભાઈની બેઠી છે. ઓલી બાજુ ઘેટા વગરા છે, ઓલી બાજુ બીજી ભેંસો પાણી પીવી છે. અત્યારે આ ભેડા અમારે તળાવ ખોળ ભરી ગયા છે. હવે તળાવ ભેંસો પાણી પાવા જતા નથી, અહીંયા પાઈ દઈએ છીએ. એટલે જુઓ આ ભેડો પણ બહુ ભરલ પડે છે. ઓલી બાજુ પણ ભરલ પડી છે પાણી, અહીંયા પણ ભરલ છે, ચારે મગા ભરલ છે. ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી જાવ. ઓલો જાય છે મુકેશભાઈ. મિત્રો તો જુઓ અહીંયા ગાય દોવાઈ ગઈ છે, ખાણ પણ ખાઈ રહ્યું છે. ઓલી બાજુ ઓલી બે બેઠી ભેંસી દોવાઈ ગઈ છે. આ બે ઓલી ચાંદરી દોવાઈ રહી છે. આ ભેંસ આપણે દોઈ નાખી છે. આ છે વાસડો. જુઓ આ ભેંસ બારે બેસી ગઈ છે ને બીજી ભેંસો મિત્રો ગમણમાં છે. જુઓ કેમ કે આ ચારને બારી કાઢી હતી દોવા માટે, બીજી ભેંસો ગમણમાં છે. અહીં બેઠે છે આ ત્રણે. આ બાજુ ગાય અને વાસળી ઊભા છે. જોયું આજે આવી ગયું છે પાણી, તો ભરાઈ પણ ગયું છે બધે. સાંજે બેસીને પાણી પીવા માટે. તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી જો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ.